અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યના હવામાન વિભાગે અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેના પગલે અમદાવાદમાં આજે એટલે કે 24 જુલાઈના રોજ વહેલી સવારે 5 વાગ્યાથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એસજી હાઈવે, ગોતા, જગતપુર, એસ્પ્રિંગ રોડ, ન્યુરાણી, ચાંદખેડા, ત્રાગડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદ પડવાના કારણે ત્રાગડ રોડ, આઈઓસી રોડ, ડી કેબિન રોડ, ચેનપુર રોડ સહિતના રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા। પાંજરાપોળ 4 રસ્તા પર સજાનંદ કોલેજ પાસે ભૂવો પડ્યો। પાણી ભરાઈ જતા હેલ્મેટ સર્કલ તરફ ન જવા એએમસીએ અપીલ કરી તો શાંતિપુરા સર્કલથી બોપલ તરફ જતો રસ્તો પણ બંધ થઈ ગયો। આનંદનગર વિસ્તારમાં સેફ્રોન બિનોરી ફ્લેટ અને જય જલિયાણ ફ્લેટની કોમન ભાગની દિવાલ ધરાશાયી થઈ ગઈ, જેના લીધે મોટા ભાગનું પાણી સેફ્રોન બિનોરીના ભોંયરામાં ભરાઈ ગયું। બિલ્ડિંગની સાઈડમાં માટીનું ધોવાણ થઈ ગયું। બાજુના બ્લોકમાં આવેલ 16 ફ્લેટ સલામતીના ભાગરૂપે સ્વૈચ્છિક ખાલી કરવામાં આવ્યા। તમામ રહીશોને સલામત અને સાવચેત રહેવા માટે જણાવાયું। કર્ણાવતી ક્લબ પાછળના વિસ્તારમાં આવેલ બંગલોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા। કરોડો રૂપિયાના બંગલો ધરાવતો સેન્ટોસા પાર્ક વિસ્તાર પાણી થઈ ગયો। કરોડો રૂપિયા ખર્ચી બંગલા બનાવ્યા છતાં પણ પાણી ભરાઈ જતા આર્મીની ટીમ તેમને બહાર કાઢવા માટે અને તેમની મદદ કરવા માટે પહોંચી। વેજલપુર વિસ્તારમાં વરસાદના કારણે તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા। વેજલપુરમાં આવેલ શ્રીનંદનગરમાં પાણી ભરાવાથી 20,000 કરતાં વધુ લોકોને અસર થઈ છે। અમદાવાદ શહેર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં અચાનક ખાબકેલા ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। આ પરિસ્થિતિ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર હાલ બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ ખૂબ જ સક્રિય છે। આ સિવાય વાતાવરણમાં શિયર ઝોન અત્યંત મજબૂત બન્યો છે અને મોન્સૂન ઓફશોર ટ્રફ પણ પોઝિટિવ સ્થિતિમાં છે। દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં જ કેમ વધુ વરસાદ પડ્યો અને એ સિવાયના વિસ્તારોમાં કેમ ઓછો પડ્યો તેને લઈને પરેશ ગોસ્વામીનું કહેવું છે કે સિસ્ટમના આઉટર ક્લાઉડ્સ દક્ષિણ ગુજરાત પરથી પસાર થયા હતા, જ્યારે સિસ્ટમનો મુખ્ય મિડલ પાર્ટ અમદાવાદ પર કેન્દ્રિત થયો હતો। તેમણે એ પણ ચેતવણી આપી છે કે અમદાવાદમાં હજુ પણ આગામી 3 દિવસ સુધી વરસાદની આવી જ પરિસ્થિતિ યથાવત રહેશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।